અચાનક જેન્ઝી ચારે બાજુ આ કેમ સંભળાવવા માંડ્યું છે ને આ ટ્રેન્ડ કેમ ચાલુ થયો? સમજો, મારી જોડે બહુ જ મજા આવશે. સૌથી પહેલાં જેન્ઝી કોણ છે? તો જેન્ઝી એ દરેક વ્યક્તિ છે જે 1997થી 2012 સુધી જન્મ્યા છે. એટલે અત્યારે કાં તો પહેલી વખત વોટ આપશે, જસ્ટ વર્ક ચાલુ કર્યું છે, કાં તો કોલેજમાં છે, કાં તો બેસિકલી જવાન લોકો છે જે લોકો હજુ સુધી ઓપિનિયન ફોર્મ કરવાના બાકી છે. આપણા દેશમાં જેન્ઝી કેમ વધારે થઈ રહ્યું છે? કારણ કે દુનિયાભરમાં સૌથી વધુ જેન્ઝી પોપ્યુલેશન આપણા દેશમાં છે. આપણા ટોટલ પોપ્યુલેશનના આશરે 25થી 30%. એટલે આજે 30થી 40 કરોડ જેન્ઝી બાળકો આપણા દેશમાં તૈયાર થયા છે, જે કદાચ પહેલી વખત વોટ આપવાના છે. અને આટલો મોટો નંબર છે ને, એ કારણથી એમની પાછળ લોકો પડી ગયા છે કે એમને આપણી તરફે કરી દો. જેન્ઝીની પહેલાંનું પોપ્યુલેશન અગર જોઈએ ને, તો એ લોકોએ બધું જ જોયું હતું. એ લોકોએ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોયા હતા, પછી એમાંથી કલર ટીવી આવતા જોયા, રિમોટ પહેલી વખત એમણે જોયા હતા ટીવીના. આખા મહોલ્લામાં એક જ ટીવી હોય ને શક્તિમાન જોવા બધા ભેગા થતા હતા એ ટીવીમાં, કે રામાયણ જોવા બધા ભેગા થતા હતા. એના પછી ફ્લેટ સ્ક્રીન ટીવી આવ્યા. બધું આપણે જોયું છે. આપણે ઓરકુટ, માયસ્પેસ, હાઈફાઈ સોશિયલ મીડિયા જોયું છે. એના પછી ફેસબુક પહેલી વખત આપણે વાપર્યું છે. એસટીડી, આઈએસડી, પીસીઓ આપણે જોયા છે. લેન્ડલાઇન આપણે જોયા છે. એના પછી આપણે સેલફોન જોયા. સેલફોન આપણે જોયું છે કે ઇનકમિંગ કોલના પણ પૈસા લાગતા હતા પહેલા. પણ આ જેન્ઝી પોપ્યુલેશન છે ને, એ જન્મ્યું જ ઇન્ટરનેટ ઉપર છે. એ જન્મ્યા ત્યારથી એમની પાસે ઇન્ટરનેટ હતું, એનું એક્સેસ હતું, અને એના લીધે એ ખાલી એક એરિયા, મહોલ્લામાં સીમિત નતા રહ્યા. જેન્ઝી પાસે ઓપિનિયન ફોર્મ કરવા માટે દુનિયાભરનું નોલેજ છે, દુનિયાભરના લોકો છે જેમની જોડે વાત કરી શકે. અને જેન્ઝી અત્યારે જવાન લોકો છે. આપણા દેશમાં જેને જેન્ઝી સપોર્ટ કરશે એ વસ્તુ થશે, જેને જેન્ઝી સપોર્ટ કરશે એ પોલિટિકલ પાર્ટી જીતશે. એટલે બધા જેન્ઝીની પાછળ પડ્યા છે. અગર તમે એક જેન્ઝી છો ને, તો એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહેવા માંગુ છું મારા એક્સપિરિયન્સથી. ક્યારે હું પણ જવાન હતો, ક્યારે મારું પણ ઓપિનિયન બહુ જ અગ્રેસિવ હતું. પણ તમને હું એક વસ્તુ કહેવા માંગુ છું કે ઓપિનિયન ચેન્જ કરવું, પોતાનું મંતવ્ય ચેન્જ કરવો ક્યારેય ખોટું નથી, અગર એ ફેક્ટ્સથી આધારિત હોય. અગર કોઈ ફેક્ટ તમને એવા દેખાય છે જે ફેક્ટથી તમે તમારું કોઈ પણ ઓપિનિયન ચેન્જ કરવા માંગો છો, તો કોઈ તમને રોકી નહીં શકે આ વસ્તુથી. અને તમને હક છે તમારા ઓપિનિયનનો. અત્યારે બધા એક્સપર્ટ લોકો મોટા ટૂલ્સ યુઝ કરીને તમારો ઓપિનિયન પોતાના તરફ કરવાનો પ્રયાસ કરશે. ત્યારે યાદ એક જ વસ્તુ રાખવાની છે, આપણો ઓપિનિયન ફેક્ટ્સના આધારે હોવો જોઈએ. અને એ ઓપિનિયનથી આપણને ફાયદો થાય છે કે નહીં એ વિચારજો. ફાયદો જો બીજા કોઈનો થતો હોય ને તમે ઘસાતા હોય, તો એવું ક્યારે કરતા નહીં.